વડોદરા મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે થઈ રહ્યો છે ચૂંટણી જંગ। આજે હાથ ધરાઈ ફોર્મ ચકાસણી પ્રક્રિયા। વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો માટે ભાજપા કોંગ્રેસે અને અપક્ષ મળીને 472 ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ ચકાસણીની કચેરીની બહાર ભાજપા કોંગ્રેસના ટેકેદારો આમને સામને કચેરીના પટાંગણમાં ઉગ્ર સૂત્રોચ્ચારથી મામલો તંગ। બંને પાર્ટીઓના ટેકેદારો આમને સામને થતા રાજકીય માહોલ ગરમાયો। ભાજપા અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં હાજર। આજે મને ખૂબ આનંદ થાય છે કે અમારા ચારે ચાર પાર્ટીના ઉમેદવારોનું ફોર્મ બહુ સરસ રીતે પાસ થઈ ગયું છે અને ભાજપના પણ ચારે ઉમેદવારોનું પાસ થયું છે। એઆઈએમ પાર્ટીના 2 ઉમેદવારોનું ફોર્મ રિજેક્ટ થયું છે। સંજોગવશાત એક બેન છે એમનું પાસ થયું છે। અપક્ષમાં પણ થોડી એરર આવી છે, કોમ્પ્યુટર એરર। હિતેશભાઈ જોશીનામાં એ સાહેબશ્રીએ 2 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે, તો અમે 2 વાગ્યા મને લોકોને બોલાયા છે હાજર થવા માટે। બસ અમે પાર્ટીને જીતાડવાની પૂરી કોશિશ કરીશું। માહોલ સારો છે, પબ્લિક અમારી સાથે છે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ પાર્ટીને વિજય અપાવીશું એવો ચોક્કસ વિશ્વાસ છે। કારણ કે તમે જુઓ છો છેલ્લા 30 વર્ષથી એમની સરકાર છે, એમને કામો કર્યા હોત તો એમને અપક્ષના જેવી બૂમો પાડવાની જરૂરત ના હોત, વિપક્ષ જેવી। પણ સત્તા પાર્ટી હોય અને એમના કોર્પોરેટરો હોય, સાંસદ હોય, ઠેક સુધી એમની સરકાર છે, છતાં એમને સત્તામાં કામ કેવું રીતે કરવું એ પણ આવડતું નથી। એ વિરોધ જ કરતા હોય છે, સત્તામાં રહીને વિરોધ કરતા હોય, એનાથી મૂર્ખ પાર્ટી તો કોઈ હોય જ ના શકે। ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે કે હું આખી પેનલ સાથે જીતીશ। મને મારા વોર્ડ નંબર 7ના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ આગેવાનો અને પૂરી વોર્ડ નંબર 7ની જનતા પર મને પૂરો વિશ્વાસ છે કે મને અને મારી પૂરી પેનલને આશીર્વાદ આપશે અને